અન્નપૂર્ણા મુહિમથી મહીસાગરના નાનસલાઈ ગામે સુદામાના મહેલ ભેટ, જરૂરિયાતમંદ પરિવારમાં ખુશીની લહેર. મહીસાગર જિલ્લાના નવીન ગોધરા તાલુકાના નાનસલાઈ ગામમાં અન્નપૂર્ણા મુહિમ હેઠળ એક જરૂરિયાતમંદ પરિવારને નવું મકાન સુદામાનું મહેલ અર્પણ કરવામાં આવ્યું છે. તારીખ 7 એપ્રિલે 2026ના રોજ યોજાયેલા માનવતા ભર્યા પ્રસંગે પરિવારને સુરક્ષિત અને સન્માનભર્યું જીવન જીવવાની નવી આશા મળી છે. સંત રામપાલજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલી આ મુહિમનો મુખ્ય હેતુ સમાજના અંતિમ માણસ સુધી રોટી, કપડાં, શિક્ષણ, ચિકિત્સા અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો પહોંચાડવાનો છે. મુનિન્દ્ર ધર્માર્થ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી આ સેવા હેઠળ જરૂરતમંદ પરિવારોને દર મહિને જીવન જરૂરી ચીજવસ્તુઓ સાથે શિક્ષણ અને આરોગ્ય સહાય પણ પૂરી પાડવામાં આવી છે. સુદામાનો મહેલ રૂપે આપવામાં આવતું મકાન માત્ર એક રહેઠાણ નથી, પરંતુ એક પરિવાર માટે નવી શરૂઆત, સુરક્ષા અને આત્મસન્માનનું પ્રતીક છે. નાનસલાઈ ગામમાં મકાન હસ્તાંતરણ સમયે પરિવારના સભ્યોની આંખોમાં ખુશીના આંસુઓ અને ચહેરા પરની આનંદ આ સેવાના અસલ મૂલ્યને દર્શાવતા હતા. અન્નપૂર્ણા મુહિમ દ્વારા દેશમાં અત્યાર સુધીમાં 300થી વધુ પરિવારોને મકાન મળી ચૂક્યા છે, જેમાં ગુજરાતના 139 પરિવારનો સમાવેશ થાય છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ સેવા ઝડપથી વિસ્તરી રહી છે. આ પહેલ માત્ર સહાય પૂરતી સીમિત નથી, પરંતુ માનવતા, સહાનુભૂતિ અને સમાનતાનો જીવંત સંદેશ આપતી એક પ્રેરણાદાયક અભિયાન છે.